માન્ય મુખ્ય અતિથિ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, હું સુમન હાઈસ્કૂલ નંબર 1 પાંડેસરા સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગોહિલ આયુષ જયેશભાઈ છું. આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ નવા ભારતના નિર્માણની શરૂઆત છે. મિત્રો, આજનો યુગ ટેકનોલોજીનો જે ઝડપથી બદલાઈ રહી છે, જે દેશની આ પરિવર્તન સાથે આગળ વધે છે, તે વિશ્વમાં આગેવાની કરે છે. આવા સમયમાં ભારતના યુવાનો માટે એક અદ્ભુત તક બની છે. ભારત બિલ્થોન એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ, ડેવલપર્સ અને યુવા ઇન્વેટર્સો મળીને ભારતને એક નવી દિશા આપવા જઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ દેશની સમસ્યાઓ માટે ભારતીય ઉકેલ લાવવાનો છે. તમે જાણો છો, ભારત એ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશોમાં સ્વદેશી વસ્તુઓને બદલે વિદેશી વસ્તુઓનો વપરાશ થતો છે. જેમ કે આ જો દિવાળી ગઈ છે, દિવાળીમાં સ્વદેશી મેણના દીવાને બદલે સ્વદેશી માટીના દીવાનો ઉપયોગ કરીએ તો આપણે ભારતનો વિકાસ વધુ ઝડપથી વધારી શકીએ છીએ. તે માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ, કારણ કે જેમ આપણે વિદેશી વસ્તુઓનો વધુ ઉપયોગ કરીએ તેમ આપણે વિદેશોને વધુ કર ચૂકવવો પડે, જે ભારતનો વિકાસ ધીમો પાડે છે. તેના ઉપયોગ બદલ આપણે સ્વદેશી વસ્તુઓ જેમ કે હોમમેડ દીવાનો ઉપયોગ કરીને ભારતનો વિકાસ ઝડપથી કરી શકીએ છીએ. તેથી હું તમને એટલું જ જણાવવા માંગીશ કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ ઘટાડી આપણે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ, કારણ કે જેમ આપણે વિદેશી વસ્તુઓનો વધુ ઉપયોગ કરીએ તેમ આપણે વિદેશોને વધુ કર ચૂકવવો પડે, જે ભારતનો વિકાસ ધીમો પાડે છે. તેના ઉપયોગ બદલ આપણે સ્વદેશી વસ્તુઓ જેમ કે હોમમેડ દીવાનો ઉપયોગ કરીને ભારતનો વિકાસ ઝડપથી કરી શકીએ છીએ. જેથી હું તમને એટલું જ જણાવવા માંગીશ કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારી વિદેશી વસ્તુઓનો ઉપયોગ ઘટાડી. માન્ય મુખ્ય અતિથિ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, હું સુમન હાઈસ્કૂલ નંબર 1 પાંડેસરા સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગોહિલ આયુષ જયેશભાઈ છું. આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે માત્ર સ્પર્ધા જ નહીં પરંતુ નવા ભારતના નિર્માણની શરૂઆત છે. મિત્રો, આજનો યુગ ટેકનોલોજીનો જે ઝડપથી બદલાઈ રહી છે, જે દેશની આ પરિવર્તન સાથે આગળ વધે છે, તે વિશ્વમાં આગેવાની કરે છે. આવા સમયમાં ભારતના યુવાનો માટે એક અદ્ભુત તક બની છે. ભારત બિલ્થોન એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ છે જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ, ડેવલપર્સ અને યુવા ઇન્વેટર્સો મળીને ભારતને એક નવી દિશા આપવા જઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ દેશની સમસ્યાઓ માટે ભારતીય ઉકેલ લાવવાનો છે.